વાત કરીએ શ્રાવણના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। અમદાવાદના જોધપુરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા। વહેલી સવારથી જ મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી છે। હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર। ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક અને પૂજા અર્ચના કરી। શ્રાવણના બીજા સોમવારે મહાદેવ મંદિરોમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્વનિ મોદી અમારી સાથે જોડાયા છે। જી ધ્વનિ, શિવાલયમાં વહેલી સવારથી ભીડ છે, આપ કયા મંદિરમાં ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ? જી જુહી, હાલમાં આપણે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલો ઓમકારેશ્વર મંદિરમાં ઉપસ્થિત છીએ અને અહીંયા જે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તોની ભીડ જામી છે। આ મંદિરની વાત કરવામાં આવે તો જે દર સોમવારની સાંજે અહીંયા મોટી હજારોની નહીં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે। ત્યારે ઓમકારેશ્વર મંદિરની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે આપ કતાર જોઈ રહ્યા છો કે શિવની પૂજા માટે જળાભિષેક માટે અહીંયા જે ભક્તો ઉમટી પડ્યા છે। અહીંયા ગર્ભગૃહની અંદર મહિલાઓનો પ્રવેશ વર્જિત છે, પરંતુ જે પુરુષો છે તે હાથમાં જળ, બીલીપત્ર અને તમામ જે પૂજાની સામગ્રી છે તે લઈને હાલમાં ઉપસ્થિત છે। આપણે અહીંયાના જે મહાદેવના સેવક છે તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું। કેટલા વર્ષ જૂનું આ મંદિર છે? અને મિનિમમ 25 વર્ષ પહેલાંનું મંદિર છે। જે બનાવ્યું નવું બનાવ્યું લગભગ 15 થી 17 વર્ષ પહેલાંનું છે। સોમવારના સાંજે કેવી તૈયારી હોય છે? ભવ્ય આરતી હોય છે, જબરદસ્ત। મિનિમમ 7000 માણસ પબ્લિકની આરતી થાય છે। મોટી ભવ્ય આરતી થાય છે 7 વાગે। જોઈએ, હાલમાં આપણે જે શિવલિંગના સીધા જે દર્શકોને દર્શન કરાવીશું કે જે શિવલિંગમાં મોટી સંખ્યામાં જળાભિષેક થઈ રહ્યો છે, તેની સાથે સાથે બીલીપત્ર અને પંચામૃતથી પૂજન કરવામાં આવે છે, કારણ કે દરેક જે ભક્તજન છે તેને સુખાકારી, ઐશ્વર્ય, આરોગ્યની જરૂરિયાત હોય છે અને તેને જ કારણે જે પંચદ્રવ્યો છે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવે છે। રુદ્રાભિષેક પણ અહીંયા થતો હોય છે અને જે સાંજની વાત કરવામાં આવે કે સાંજે જે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે અને ભગવાનનો શૃંગાર આરતી કરવામાં આવે છે। આપણે સીધી ભક્તો સાથે જે વાત કરીશું। શું નામ છે આપનું? દીપકભાઈ નરનવરે। દીપકભાઈ, આજે સોમવારનો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, કેવી અનુભૂતિ થાય છે? અહીંયા ઓમકારેશ્વર મંદિરમાં દર્શન કરવા આવવાથી મનને બહુ શાંતિ મળે છે અને જે દાદાને આપણે જે બી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ છીએ એ બધી મનોકામના આપણી પૂરી થાય છે। શું નામ છે આપનું? હીરાબેન। હીરાબેન, આજે સોમવારનો દિવસ છે, શિવ મંદિરમાં આવ્યા છો, કેવી અનુભૂતિ થાય છે અને કેવી રીતે ભગવાનની પૂજા કરો છો? બહુ સારી રીતે થાય છે અને અતિ સંખ્યા આવે છે ત્યાં, અને ત્યાં પૂજા સારી થાય છે અને અમે પ્રાર્થના કરીએ મનોમનનો સંપૂર્ણ અમારો વિષય છે। જી જુહી, અત્યારે હાલમાં જે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે અને જે તેની સાથે સાથે નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ આ મંદિરમાં આવી રહ્યા છે અને જે ખાસ કરીને યંગસ્ટર્સની વાત કરવામાં આવે તો યંગસ્ટર્સમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું અનેરું મહત્વ છે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ધ્વનિ। તો જ્યાં જો ત્યાં શિવાલયમાં ભક્તોની ભીડ અને આજે શ્રાવણનો બીજો સોમવાર કે જ્યાં લોકો ભગવાનના દર્શન કરવા, જળાભિષેક કરવા માટે પહોંચી રહ્યા છે।